નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ખેલ મહાકુંભ 3.0 એટલે કે ખેલ મહાકુંભ 2025 ક્યારથી શરૂ થશે. જે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ હતી એ હતી 25 ડિસેમ્બર 2024. એટલે કે હવે ખેલ મહાકુંભની અંદર રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. તો હવે જે વિવિધ 39 રમતો છે એ ક્યારથી રમવાનું શરૂ થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ખેલ મહાકુંભ ક્યારથી શરૂ થશે. બાપરે, 71 લાખથી પણ વધુ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન. આજના આ અંદર જે વિડીયો છે એની અંદર આપણે બે બાબતો જોઈશું કે કેટલા ખેલાડીઓ છે આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, અને જે તાલુકા કક્ષાની રમતો છે એ કઈ તારીખથી શરૂ થશે, જિલ્લા કક્ષાની અને રાજ્ય કક્ષાની જે રમતો છે એ કઈ તારીખથી શરૂ થશે, અને કુલ જે આ 39 ગેમ છે એની અંદર કુલ કેટલા ખેલાડી છે એમણે ભાગ લીધેલો છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલા ખેલાડીઓ છે એમણે ભાગ લીધેલો છે. તો તમે જોઈ શકો છો ખેલ મહાકુંભની રમતમાં ભાગ લેવા 71 લાખથી પણ વધુ રજિસ્ટ્રેશન, એટલે કે કુલ 71 લાખથી પણ વધુ જે છે એ ખેલાડીઓએ ખેલ મહાકુંભ 2025 માટે રજિસ્ટ્રેશન કરેલું છે. એની અંદર કુલ 39 રમતો છે. 1 જાન્યુઆરીથી શરૂ થતી રમતોમાં 27.57 લાખ મહિલાઓ પણ ભાગ લેશે. એટલે કે જે આ 71 લાખ રજિસ્ટ્રેશન થયા છે એની અંદર 27.57 લાખ જે મહિલા ઉમેદવારો છે એમણે પણ જે છે એ ભાગ લીધેલા છે. તમને ખબર છે 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન ખેલ મહાકુંભ 3.0 માટે જે છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એની અંદર કુલ 71,30,834 ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. અને અહીંયા બીજી ડિટેલ આપી છે જે આપણા માટે કામની નથી. હવે આપણે જોઈએ ડાયરેક્ટ માહિતી કે ખેલ મહાકુંભની જે છે એ વિવિધ રમતો છે એ કઈ તારીખથી શરૂ થશે. તો તમે જોઈ શકો છો જે આખું કોષ્ટક છે એ તમારા માટે હું અહીંયા રાખી દઉં છું. ચલો, બરાબર છે. ખેલ મહાકુંભ 3.0 સમયપત્રક. તો રજિસ્ટ્રેશન 5/12/2024 થી 25/12/2024 જે આપણું પૂરું થઈ ગયું છે. પછી જે શાળા/ગ્રામ્ય કક્ષાની સ્પર્ધા છે એ 1/1/2025 થી 3/1/2025 દરમિયાન જે છે એ યોજવામાં આવનાર છે. એટલે કે 1/1/2025 થી 3/1/2025 દરમિયાન શાળા કક્ષાએ અથવા તો ગ્રામ્ય કક્ષાએ જે છે એ ખેલ મહાકુંભની જે રમતો છે એ રમાડવામાં આવશે. જો તમારી રમત શાળા કક્ષાએ અથવા ગ્રામ્ય કક્ષાએ તમારે રમવાની થતી હોય તો તમારે જે છે એ 1/1/2025 થી 3/1/2025 દરમિયાન જે છે આ રમતો રમવાની રહેશે. પછી જે તાલુકા કક્ષાની સ્પર્ધા છે એ તારીખ 6/1/2025 થી 12/1/2025 દરમિયાન યોજવામાં આવશે. એટલે કે તમે જો તાલુકા આજે શાળા કક્ષા અથવા ગ્રામ્ય કક્ષાએ તમારી સ્પર્ધા ના આવતી હોય અને તમારે ડાયરેક્ટ તાલુકા કક્ષાએ રમવા જવાનું હોય તો તમારે તારીખ 6/1/2025 થી 12/1/2025 દરમિયાન જે પ્રમાણે તમારું શેડ્યુલ આવે એ પ્રમાણે જે છે એ તમારા તાલુકામાં જઈ અને આ રમતોની અંદર ભાગ લેવાનો રહેશે. તમે જે પણ રમત માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ રમતની અંદર. હવે આપણે વાત કરી લઈએ કે જે જિલ્લા કક્ષાની રમત છે એ ક્યારે યોજવામાં આવશે. તો જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા એ 15/1/2025 થી તારીખ 31/1/2025 દરમિયાન જે છે એ યોજવામાં આવશે. એટલે કે જે રમતો જે છે એ 15/1/2025 થી 31/1/2025 દરમિયાન જિલ્લા કક્ષાની અંદર જે ઉમેદવારો તાલુકા કક્ષાએ પહેલા અથવા બીજા નંબરે આવ્યા છે એ ઉમેદવારો છે એ જિલ્લા કક્ષાએ ભાગ લઈ શકે છે. તો આ ઉમેદવારો જે છે એ 15/1/2025 થી 31/1/2025 ની અંદર વિવિધ 39 રમતો માટે સ્પર્ધા કરશે. અને પછી જે રાજ્ય કક્ષાની જે છે એ ખેલ મહાકુંભ છે એ તારીખ 1/2/2025 થી 13/12/2025 દરમિયાન ચાલશે. આ કઈ રાજ્ય કક્ષાની ઝોન કક્ષા એટલે જે રમતો ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ શરૂ થઈ રહી છે એ રમતો 1/2/2025 થી 13/2/2025 દરમિયાન જે છે એ યોજવામાં આવશે. અને પછી અંતમાં લાસ્ટમાં જે છે એ રાજ્ય કક્ષાની સ્પર્ધા જે છે એ 15/2/2025 થી 24/2/2025 દરમિયાન યોજવામાં આવશે. અને એની અંદર પણ જે છે એ 15/3/2025 થી 31/3/2025 દરમિયાન જે છે એ આ સ્પર્ધા રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે. તો પહેલાં જે રાજ્ય કક્ષાથી ડાયરેક્ટ સ્પર્ધાઓ શરૂ થતી છે અમુક એ સ્પર્ધાઓ યોજવામાં આવશે. અને એની અંદર પછી જે ઉમેદવારો જે છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને જે છે આ ઝોન કક્ષાએ વિજેતા બનીને આવે છે એમની જે છે આ સ્પર્ધાઓ 15/3/2025 થી 31/3/2025 દરમિયાન યોજવામાં આવશે. તો આમ તો આજનો વિડીયો જેની અંદર આપણે ખેલ મહાકુંભ 3.0 એટલે કે ખેલ મહાકુંભ 2025 માટે કુલ કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એમની જે છે એ વિવિધ રમતો કઈ તારીખો દરમિયાન રમવામાં આવશે. હજુ પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આપણે ચોક્કસ એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.